નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે દાખલાઓ પૂર્ણ કર્યા બરાબર. હવે આગળ જો પેજ નંબર 112 ઉપર, પેજ નંબર 112 ઉપર આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એવો પોઈન્ટ હશે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે શબ્દ જો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, એનો મતલબ એવો આભાસ થાય કે પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. હવે પ્રક્રિયાનો જે ક્રમ છે ઘણી બધી પરિસ્થિતિને લીધે બરાબર એ બદલાતો હોય. પ્રક્રિયાનો ક્રમ પરિસ્થિતિમાં થતા ફેરફારના કારણે ફેરફારને કારણે બદલાય છે. રેડી? પરિસ્થિતિમાં ફેરફાર થાય એના કારણે પ્રક્રિયાનો ક્રમ બદલાય. ઘણી બધી પ્રક્રિયાઓ ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ ધરાવતી હોવા છતાં પણ ઘણી બધી પ્રક્રિયાઓ ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ ધરાવતા હોવા છતાં પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગને અનુસરે છે. પ્રક્રિયા પરિસ્થિતિમાં ફેરફારના કારણે પ્રક્રિયાનો ક્રમ બદલાય. ઘણી બધી પ્રક્રિયા ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ ધરાવતા હોવા છતાં પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગને અનુસરે. એટલે ટૂંકમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે હકીકતમાં પ્રક્રિયા ક્રમ જે મળે એક કરતા વધારે ક્રમની પ્રક્રિયા ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ ધરાવતી હોય, પરંતુ જે પ્રક્રિયા વેગને અનુસરે કયા પ્રક્રિયા વેગને? પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગને અનુસરે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગને અનુસરે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન CH3 COO CH2 CH3 બરાબર. CH3 COO CH2 CH3 પ્લસ H2O H પ્લસ CH3 COOH CH3 COOH plus CH3 CH2OH બરાબર. CH3 COO CH2 CH3 ઇથાઇલ એસિટેટ, જળ વિભાજન કરો તો આ જે પ્રક્રિયા એ પ્રક્રિયાનો જે વેગ એ ઇથાઇલ એસિટેટ અને H2O બંનેની સાંદ્રતા એ પ્રક્રિયા વેગને અસર કરે. ઇથાઇલ એસિટેટની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા બંને પ્રક્રિયાના વેગને અસર કરે છે. પરંતુ પ્રક્રિયા દરમિયાન જ્યારે તમે પ્રક્રિયા ચાલુ કરો તો બે પ્રક્રિયા વપરાવાના છે. હવે જો H2O વાપરો જ નહીં તો પ્રક્રિયા થશે નહીં. પરંતુ જ્યારે પ્રક્રિયા તમે વાપરશો, પ્રક્રિયા દરમિયાન
H2O ની સાંદ્રતામાં કોઈ વધારે ફેરફાર થશે નહીં, કારણ કે એની સાંદ્રતા ઘણી બધી વધારે છે. દાખલા તરીકે ધારો કે ઇથાઇલ એસિટેટ છે, એની સાંદ્રતા 0.01 મોલારિટી પ્રારંભિક સાંદ્રતા 0.01, H2O ની એ 1 મોલારિટી, બંને નિપજની તો કેટલી હોય 0. હવે પ્રક્રિયા 100% પૂર્ણ થઈ જાય, 100% તો બધાના 1 મોલ જ છે. તો જે ઇથાઇલ એસિટેટ છે તો એની સાંદ્રતા કેટલી વધે, કારણ કે સાંદ્રતામાં ફેરફાર પૂરેપૂરો થાય તો આની સાંદ્રતા વહી જાય 0. આની તો કે 1 - 0.01 તો કેટલી થાય 0.99. આની 0.01 મોલારિટી, આની 0.01 મોલારિટી થાય ને. 100% પૂર્ણ થઈ જાય તો આ બે ની 0.01 મોલારિટી અને 0 H2O ની 0.99. જો H2O ની પેલા કેટલી હતી 1 મોલારિટી, ઘટીને કેટલી થઈ 0.99. તો એની સાંદ્રતામાં કોઈ વધારે ખાસ ફેરફાર થશે નહીં, પણ પ્રક્રિયા દરમિયાન H2O વપરાશે, પ્રક્રિયાના વેગને અસર છે, કારણ કે બેની સાંદ્રતા, કારણ કે H2O વપરાય તો જ નિપજ, જળ વિભાજન તો H2O વગર થશે નહીં, પણ એની સાંદ્રતા ઘણી બધી વધારે. અથવા આપણને ખબર છે કે 298 કેલ્વિન તાપમાને H2O ની સાંદ્રતા કેટલી હોય 55.55 મોલારિટી. તો એમાંથી 0.01 મોલારિટી બાદ કરો તો કેટલી થાય 55.54 મોલારિટી થાય ને. હવે જો હતી 55.55 મોલારિટી, કેટલી મળી 55.54 મોલારિટી. તો એની સાંદ્રતામાં કોઈ વધારે ફેરફાર થશે નહીં, એટલે H2O ની સાંદ્રતાને શું ગણી લેવામાં આવે અચળ. તો હકીકતમાં આનો વેગ નિયમ બનાવો ને તમે, તો વેગ બરાબર થાય વેગ અચળાંક K CH3COO C2H5 એની સાંદ્રતાની 1 ઘાત અને H2O ની સાંદ્રતાની 1 ઘાત. તો કયા ક્રમની થાય દ્વિતીય ક્રમની પ્રક્રિયા, બરાબર ને. આ કયા ક્રમની પ્રક્રિયા થશે દ્વિતીય ક્રમની. પરંતુ H2O ની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન એની સાંદ્રતામાં કોઈ વધારે ખાસ ફેરફાર થતો નથી, તો એની સાંદ્રતાને અચળ ગણો. તો K ની કિંમત અચળ, H2O ની સાંદ્રતાને અચળ, એટલે એકમ ધારી લો તો શું થાય વેગ બરાબર વેગ અચળાંક K CH3COO C2H5 ની સાંદ્રતાની 1 ઘાત. તો કયા ક્રમની પ્રક્રિયા થઈ પ્રથમ ક્રમની. તો હકીકતમાં કયા ક્રમની દ્વિતીય ક્રમની પ્રક્રિયા, કારણ કે બંનેની સાંદ્રતા ઉપર પ્રક્રિયા વેગ અસર કરશે. તો જ્યારે ઘણી બધી પ્રક્રિયા એ ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ ધરાવતી હોય, એક કરતા વધારે પ્રક્રિયા ક્રમ ધરાવતી હોય, પણ મળે કોને અનુસરે પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગને અનુસરે, તો આવી પ્રક્રિયાને શું કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હકીકતમાં પ્રક્રિયા ક્રમ એનો 1 કરતા વધારે હશે. પ્રક્રિયા ક્રમ જે છે એનો 1 કરતા વધારે હશે. અહીંયા આની અચળ ધારી લો તમે કિંમત, તો અહીંયા ગુણાકાર તરીકે અહીંયા K0 લખી શકાય. K0 એટલે શું K ગુણ્યા H2O ની સાંદ્રતા, કારણ કે અચળ ધારી લો એની સાંદ્રતામાં કોઈ વધારે ફેરફાર થતો નથી. ત્યારે ખાસ કરીને જળ વિભાજનની પ્રક્રિયાઓમાં જ હશે H2O ની સાંદ્રતા કે 298 કેલ્વિન તાપમાને લો તો 55.55 મોલારિટી હોય. તો હવે એની સાંદ્રતામાં કોઈ વધારે ખાસ ફેરફાર થશે નહીં, તો એની સાંદ્રતા પૂર્ણ પ્રક્રિયા દરમિયાન અચળ ધારી લો તો એ કયા ક્રમને અનુસરે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગને અનુસરે. ખબર પડી હું શું કહું? તો હકીકતમાં જે પ્રક્રિયા ક્રમ છે 1 કરતા વધારે ક્રમની પ્રક્રિયા હશે, પરંતુ મળે કયા ક્રમની કોને અનુસરે પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો એને શું કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હકીકતમાં પ્રક્રિયા ક્રમ 1 કરતા વધારે હોય, ઉચ્ચતર હોય, પરંતુ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગને અનુસરે, તો એવી પ્રક્રિયાને શું કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બીજું ઉદાહરણ ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડ C12
H22O11 પ્લસ H2O એનું જળ વિભાજન સુક્રોજનું ઇન્વર્ટેજ અથવા H પ્લસ તો શું બને C6H12O6 ગ્લુકોઝ પ્લસ C6H12O6 ફ્રુક્ટોઝ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ બરાબર સુક્રોઝ ખાંડનું વિયુક્ત ક્રમાંક તો જળ વિભાજન તો આમાં એક પ્રમાણે કે H2O ની સાંદ્રતા જે છે એ ઘણી બધી વધારે હશે કોના કરતા સુક્રોઝની સાંદ્રતા કરતા તો આ પૂરેપૂરો વપરાઈ જાય તો H2O ની સાંદ્રતામાં એટલો બધો વધારે કોઈ ફેરફાર થશે નહીં તો H2O ની સાંદ્રતાને અચળ ધારી લો તો જે પ્રક્રિયા ક્રમ એ મળશે વેગ બરાબર વેગ અચળાંક K C12H22O11 એની એક ઘાત તો કયા ક્રમની પ્રક્રિયા થઈ પ્રથમ ક્રમ પણ હકીકતમાં એ પ્રથમ ક્રમની નથી હકીકતમાં એ એક કરતા વધારે ક્રમની પ્રક્રિયા છે પરંતુ આપણને મળે છે કયા ક્રમની પ્રથમ ક્રમની તો એને શું કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્રમ હકીકતમાં એક કરતા વધારે પરંતુ મળે છે પ્રથમ ક્રમની એટલે આભાસી એવો આભાસ થાય કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પણ હકીકતમાં નથી ખબર પડી હકીકતમાં એક કરતા પ્રક્રિયા ક્રમ વધારે છે પરંતુ મળે છે એ વેગને જે અનુસરે પ્રથમ ક્રમની પ્રક્રિયાના તો આવી પ્રક્રિયાને શું કહેશું આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ખબર પડી તો એક વ્યાખ્યા તરીકે યાદ રાખજો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું કે હકીકતમાં પ્રક્રિયા ક્રમ ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ હોય એ કરતા વધારે પરંતુ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગને અનુસરે તો આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય ઉદાહરણ તરીકે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન અને ખાંડનું વ્યુત્ક્રમણ સુક્રોઝનું વ્યુત્ક્રમણ કોના ઉદાહરણો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના ક્લિયર હવે આગળ આપણે આભાસી પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એને આધારિત બરાબર એને આધારિત આપણે કોઈ પણ એમાંથી દાખલાની ગણતરી કરો પણ એક સ્વાધ્યાયમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણને દાખલો આપ્યો ખબર પડી ને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દાખલો એ સ્વાધ્યાયમાં 8મો એસ્ટરના પાણીમાં જળ વિભાજનની એસ્ટરના પાણીમાં જળ વિભાજનની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે નીચેના પરિણામો મળ્યા છે સમય સેકન્ડમાં અને એસ્ટરની સાંદ્રતા મોલ લિટર ઇન્વર્સ 0 સેકન્ડે સાંદ્રતા એ 0.55 30 સેકન્ડે 0.31
60 એ 0.17 અને 90 સેકન્ડે 0.085 મોલ લીટર ઇનવર્સ. તો એમાં પેલું ગણવાનું આપણે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનું સરેરાશ પ્રક્રિયા વેગ ગણો. સરેરાશ વેગ ગણો. અને બીજું ગણવાનું કે એસ્ટનના જડવિભાજી આભાસી પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે વેગ અચળાંક ગણો. રેડી? તો આપણને જે કિંમત આપી છે સમય સેકન્ડમાં આપ્યો છે અને એસ્ટનની સાંદ્રતા. તો આપણે એમાંથી 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ વેગ ગણવો હોય અને વેગ અચળાંક. તો આપણે પેલો જવાબ એમાંથી મેળવીએ. તો પ્રક્રિયા તો શું થાય? CH3COO C2H5 plus H2O H plus CH3COOH plus CH3CH2OH. રેડી? હવે માટે પ્રથમ લેવી 30 અને 60 સેકન્ડ 30 અને 60 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. 30 અને 60 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. તો 30 અને 60 વચ્ચે ગણવું હોય તો t1 બરાબર 30 સેકન્ડ, ત્યારે r1 બરાબર રેડી r એટલે એસ્ટર, એની સાંદ્રતા કેટલી છે? 0.31 મોલ લીટર ઇનવર્સ. t2 બરાબર 60 સેકન્ડ, એની સાંદ્રતા r2 બરાબર 0.17 મોલ લીટર ઇનવર્સ. કમ્પ્લીટ. સરેરાશ વેગ આ પ્રક્રિયા માટે એસ્ટર માટે આપણે લેવી તો સરેરાશ વેગ બરાબર સરેરાશ વેગ RAV બરાબર માઇનસ dr અપોન dt. dr એટલે માઇનસ r2 માઇનસ r1 છેદમાં t2 માઇનસ t1. તો બરાબર માઇનસ r2 0.17 માઇનસ 0.31 છેદમાં t2 60 સેકન્ડ t1 30. તો તમને જવાબ મળશે 0.14 છેદમાં 30. 0.14 છેદમાં 30. 0.0046 0.0046 કમ્પ્લીટ. હાલો, તો સરેરાશ વેગ બરાબર 4.666 ગુણ્યા 10⁻³ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ વેગ માટેનો એકમ. તો પેલો જવાબ મળી ગયો આપણને સરેરાશ વેગ. હવે ગણવાનો વેગ અચળાંક. તો આમાં જો 3 વેગ અચળાંક ગણી શકો તમે. 3 વેગ અચળાંકની કિંમત તમે મેળવી શકો. 1, 2 અને 3. 30 સેકન્ડે વેગ અચળાંક, 60 સેકન્ડ અને 90 સેકન્ડે. તો એમાંથી પેલા લેવી વેગ અચળાંક. બીજો જવાબ
તો વેગ અચળાંકમાં પહેલા 30 સેકન્ડે વેગ અચળાંક, પછી એક કયો ગણશું, બીજો 90 સેકન્ડે વેગ અચળાંક, અને ત્રીજો 30, 60 અને 90 સેકન્ડે વેગ અચળાંક. ત્રણ વેગ અચળાંક ગણવાના. તો ત્રણેય માટે R0 પ્રારંભિક સાંદ્રતા R0 બરાબર 0.55 મોલ લીટર ઇનવર્સ. R0 બરાબર 0.55 મોલ લીટર ઇનવર્સ. R0 બરાબર 0.55 મોલ લીટર ઇનવર્સ. કમ્પ્લીટ. હવે સમય પહેલામાંથી હવે ગણતા જઈએ. સમય t બરાબર 30 સેકન્ડ. RT બરાબર 30 સેકન્ડ એટલી સાંદ્રતા है 0.31 મોલ લીટર ઇનવર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા, આભાસી પ્રથમ ક્રમ એટલે પ્રથમ ક્રમનું સૂત્ર. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો વેગ અચળાંક K બરાબર 2.303 છેદમાં T log R0 upon RT. તો 2.303 સમય 30 સેકન્ડ, log R0 0.55, RT 0.31, 0.074 log 0.55 છેદમાં 0.31 તો 1.7742, 1.7742 log 1.7742 જો 0.07476 ગુણ્યા 1.7742 નો log 0.2490, 0.01911 તો વેગ અચળાંક K બરાબર 30 સેકન્ડ બરાબર 1.911 ગુણ્યા 10⁻², સમય સેકન્ડમાં પ્રથમ ક્રમમાં સેકન્ડ ઇનવર્સ. 30 સેકન્ડનું વેગ અચળાંક 60 સેકન્ડે. તો હવે સમય 60 સેકન્ડ. RT બરાબર 60 સેકન્ડની કેટલી સાંદ્રતા છે 0.17 મોલ લીટર ઇનવર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો K બરાબર 2.303 છેદમાં T log R0 upon RT. મૂકો કિંમત 2.303 છેદમાં સમય તો કે 60 log R0 0.55, RT 0.17, 2.303 છેદમાં 60 log 0.55 ગયા 17 3.235. હાલો 3.235 નો log જો 0.038 log 3.235 એનો log થશે 0.5059, 5099 બેનો ગુણાકાર 0.01956, 0.01956. તો 60 સેકન્ડે વેગ અચળાંક બરાબર 1.956 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇનવર્સ. 90 સેકન્ડે. તો સમય T બરાબર 90 સેકન્ડ. 90 સેકન્ડે સાંદ્રતા RT બરાબર 0.085. પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો K બરાબર 2.303 છેદમાં T log
r0 upon rt 2.303 समय 90 સેકન્ડ લોગ r0 તો 0.55 rt 0.085 0.02558 લોગ 0.55 ભાગ્યા 0.085 તો 6.47 6.47 નો લોગ જો તો 0.02558 ગુણ્યા 6.47 નો લોગ થાય 0.8109 0.8109 બેનો તમે ગુણાકાર કરશો તો 0.02074 0.02074 તો 90 સેકન્ડ વેગ અચળાંક બરાબર 2.074 ગુણ્યા 10⁻², સેકન્ડ ઇનવર્સ. તો ત્રણ વેગ અચળાંક સામાન્ય અચળ કિંમત જ મળી. તો સામાન્ય લઈ લો એમાંથી સરેરાશ. તો સરેરાશ વેગ અચળાંક બરાબર ત્રણેયનો સરવાળો તો 1.911 ગુણ્યા 10⁻² પ્લસ 1.956 ગુણ્યા 10⁻² પ્લસ 2.074 ગુણ્યા 10⁻², છેદમાં 3. બરાબર ને? તો 10⁻² કોમન કાઢી નાખો તો 1.911 પ્લસ 1.956 પ્લસ 2.074 ગુણ્યા 10⁻², છેદમાં 3. તો એ ત્રણેયનો સરવાળો કરીને 3 કરશો તો 1.98 ગુણ્યા 10⁻², સેકન્ડ ઇનવર્સ. રેડી? ડાયરેક્ટ 90 સેકન્ડ વડો જ ગણવાની જરૂર પડે, એમાંથી આગળ કોઈ ગણવાની જરૂર નથી. વેગ અચળાંક ગણવાનું કીધું ને, 0 થી 90 સેકન્ડ નો લઈ લેવા એટલે આ જવાબ થઈ જાય એમાંથી. રેડી? પણ અત્યારે આપણે ત્રણે વેગ અચળાંકની જે કિંમત છે એમાંથી ગણશું. ત્રણે વેગ અચળાંક 30, 60 અને 90 અને એનો સરેરાશ આટલો જવાબ મળશે. પણ ડાયરેક્ટ તમે 90 સેકન્ડ વેગ અચળાંક, કારણ વેગ અચળાંક ગણવાનું હોય ને એ કોઈ પણ આધાર ગણી શકો, 30, 60, 90. પણ આપણે 0 થી 90 એટલે સરેરાશ ડાયરેક્ટ નીકળી જાય એમાંથી. એમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં. તો એક દાખલો એમાંથી, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્રમ હકીકતમાં એક કરતા વધારે હોય પણ એવો આભાસ થાય કે પ્રક્રિયા અથવા એને અનુસરે કોને? પ્રથમ ક્રમની જ પ્રક્રિયાને એક કરતા વધારે હોય પણ અનુસરે પ્રથમ ક્રમને, તો એને શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એને આધારિત પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર છે પણ એને આધારિત એક દાખલો કમ્પ્લીટ કરી નાખવાનો. આભાસી ટોપિક, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા.